જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે છે ને મારી યાર એક કાંડ થઈ ગયો, કર્મ કરતા કાંડ થઈ જાય કહેવાય ને, એવું થયું છે। તો હું તમને બતાવું શું થયું। મારી આ કુકર છે એ ગેસ ઉપરથી પડી ગયું, તૂટી ગયું અને દાળ ઢોળાઈ ગઈ। હવે આ રેલમ સેલમ થઈ ગઈ આખી દાળ રૂમમાં। જોયું ને મિત્રો, મારી યાર આવું થઈ ગયું છે બધી। એ તો સારું કહેવાય કે હું દાજી નહીં, મારો આખો ડ્રેસ ઉપર પણ બધી દાળ ઉડીને અને ડ્રેસ પણ ખરાબ થઈ ગયો। જો આ કુકર પણ તૂટી ગયું, આ તૂટી ગયું પડ્યું ને નીચે, એટલે કુકર પણ પડી ગયું। પણ માતાજીની કૃપામાં કે આપણે દાયજા નથી, અને પ્લસ બધું ખરાબ થઈ ગયું છે તો સાફ થઈ જશે। પણ પ્લીઝ જો અત્યારે ઉનાળાની ગરમી કે ખબર નહીં, આ જો બધું મારું હવે વરાળ લાગી નહીં તો ખબર નહીં કેમ ન લાગી, બાકી આ બધું ચીકણું થઈ ગયું, ઓલું દાળ ઉડીને, એટલે એક જાતની વરાળ જ આવી ગઈ હતી માથે। પણ માતાજીની કૃપા કે દયા કે આજે આપણે દાયજા નથી, અને એવું એક્સિડન્ટ મારી યારે થઈ ગયું મિત્રો। અને મારી બીટું એટલી બી ગઈ, એ ખાતી હતી ને બી ગઈ, એ તને દાજી નહીં એટલે સારું કહેવાય। મને એમ થયું કે આજે હું કહું કે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે રસોડામાં, કે આપણે બીજા કામ કરતા હોઈએ, જો કુકર હોય ને ગેસ ઉપર કોઈ વસ્તુ એવી, તો નાના બાળકોને પ્લીઝ ગેસ પાસે જવા ન દેવા કે રસોડાની આજુબાજુ રહેવા ન દેવા, કેમ કે આપણે તો દોડીને કદાચ બારે ભાગી જઈએ કે આઘા જતા રહીએ, પણ બાળકો દાજી જાય। જો આવી રીતે તૂટી ગયું છે જો, અને આ બધી દાળ વેરાઈ ગઈ છે। તો જોયું ને મિત્રો, આવો અકસ્માત થાય છે આપણી જોડે। અને આ કુકર કદાચ ફાટ્યું તો નથી, એટલે ઉપર તો ગયું નથી, પણ હવે ખબર નહીં કે કેમ પ્રેશરથી કુકર સીધું નીચે જ પટકાઈ ગયું, નીચે રસોડામાં જ પટકાઈ ગયું, અને સીટી એકદમથી ઊંચી થઈ ગઈ, એટલે ચારેકોર હવા અને બધું એના હિસાબે બધું ખરાબ થઈ ગયું છે આપણું રસોડું ને બધું। પણ બધાયની કૃપા કે આજે આપણે દાયજા નથી। અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।